જય શ્રી કૃષ્ણ. નમસ્તે ખેડૂતભાઈ, તમારો પરિચય જણાવજો. મારું નામ છે કાંતિવાલજી, હા, ગામ ધરમપુર ખંભાળિયા. બરાબર. કાંતિભાઈ, તમે અપના કિસાન મૂલ જામ ખંભાળિયાથી તમે હમણાં આવ્યા ત્યારે તમારી રીંગણીનો પાક હતો એ પીળો પડતો તો એવી તમારે ફરિયાદ હતી. તો તમને અમારા તરફથી ઉપરથી છંટકાવમાં સુદર્શન કૃષિવીર અને નીચેથી એટમ પાવર આની ભલામણ કરવામાં આવી હતી. તો તમને એનું રિઝલ્ટ આમાં કેવું મળ્યું છે? બહુ મજા આવી, બહુ સરસ રિઝલ્ટ છે. એટમ પાવરનું રિઝલ્ટ, એટમ પાવર તો વાપરું છું કાયમી. બરાબર. અને આ કૃષિવીરનું રિઝલ્ટ બહુ સરસ છે. જો રીંગણી. હા, સુદર્શન કૃષિવીર આપણે છંટકાવ કર્યો પછી કેટલા દીમાં તમને આમ કલરમાં ફેર દેખાય કાંતિભાઈ? 5-6 દી થાય ને એટલે આમ કલરમાં ફેર દેખાય. હવે અહીંયા આપણે જોવું હોય, ખેડૂતોને બતાવવું હોય તો જો મિત્રો, આ નીચેના પાન હતા, આ પીળા પાન છે સમજો, અને આ ઉપરની કુકડ આવે છે એકદમ ગ્રીનરી વાળી લીલી આવી ગઈ. તો કાંતિભાઈ, જે ખેડૂત મિત્રને અત્યારે રીંગણી હોય કે કોઈ પણ પાક હોય, બરાબર, એ પીળો પડતો હશે તો સુદર્શન કૃષિવીર છે અને નીચેથી એટમ પાવર આપીએ તો એને કલરમાં આવી જશે. સરસ, એનું કામ બહુ સારું છે. બરાબર છે. અને એ સિવાય તમને બીજો શું ફાયદો દેખાય એનાથી? એનાથી જો આમે ફાલે સારો આવે છે. બરાબર. ઉત્પાદનમાં કાંઈ તમને ફાયદો કરે કે? સારું ઉત્પાદન આવ્યું. બરાબર. તો મિત્રો, જે પણ ખેડૂત ભાઈઓ રીંગણીનો પાક અથવા તો કોઈ પણ શાકભાજીના પાકનું વાવેતર કરતા હોય એમને ઉપરથી છંટકાવમાં સુદર્શન કૃષિવીર અને નીચેથી પાણીમાં જો એટમ પાવર આપીએ તો સારામાં સારું પાકને પોષણ પણ મળી રહે અને પાકના ઉત્પાદનમાં પણ ક્વોલિટી ઉત્પાદન આવે અને છોડ છે એ ઝડપથી થાકતો નથી. આપણે રીંગણાની જો ક્વોલિટી જોઈએ તો જોઈ શકાય છે. જુઓ, સરસ એવા એકદમ નરમ અને કલરવાળા રીંગણા છે એ આપણે જોવા મળે છે.